કરીએ એ પ્રમાણે કે ગોંડલમાં એક પાટીદાર સગીર દીકરો છે એને મારવામાં આવ્યો હતો અને અત્યારે હાલ દરેક પાટીદાર સમાજ મેદાને આવ્યો છે। ક્યાંક એવી પણ માંગ કરવામાં આવી છે કે ગોંડલમાં તે દરેક આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે અને હવે ક્યાંક આ જ વિષયને લઈને અનેક એવી સોશિયલ મીડિયાની પોસ્ટ છે તે અત્યારે ધીરે ધીરે વાયરલ થઈ રહી છે। જો સૌથી પહેલી પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે ટ્વિટરમાં અત્યારે હાલ પટેલ સમાજને લઈને જે પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે। અહીં લખવામાં આવ્યું છે કે પટેલ વોટ આપે પછી નોટ આપે અને પછી માર ખાય। ખાસ કરીને અહીં વોટની વાત કરવામાં આવી છે કારણ કે ગુજરાતમાં પાટીદાર સમાજની વોટ બેંક છે તે ખૂબ જ મોટી ગણાય છે ને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ પાટીદારનો જેટલો પણ પાવર છે તે વધારે ને વધારે જોવા મળી રહ્યો છે। એટલે ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે પટેલ વોટ આપે એ બાદ નોટ આપે એટલે ક્યાંક અહીં ભ્રષ્ટાચાર કે કૌભાંડની પણ વાત કરવામાં આવી છે અને તે બાદ લખવામાં આવ્યું છે કે પછી માર ખાય છે। માર ખાય કદાચ એવું પણ બની શકે કે કદાચ જે ગોંડલમાં પાટીદારના સગીર દીકરાને મારવામાં આવ્યો છે તે સંદર્ભે પણ લખવામાં આવ્યું હોય। એટલે કદાચ અહીં પહેલા તો પાટીદારના વોટ બેંક વિશેની વાત કરવામાં આવી છે, એ બાદ નોટ આપે છે તેવી પણ વાત કરવામાં આવી છે ને એ બાદ અહીં ગોંડલની જે ઘટના બની છે તેને લઈને પણ વાતચીત કરવામાં ક્યાંક આવી છે।